દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાની દે ધનાધન 2 કલાકમાં વરસેલા ધોધમાર 5 ઇંચ વરસાદથી દ્વારકા જળબંબાકાર. ભદ્રકાળી ચોક અને ઇસ્કોન ગેટ વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા તો અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો અને યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દ્વારકાની સાથે ખંભાળિયા અને ભાણવડ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો. દ્વારકાના કલ્યાણપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. બપોરના 2 વાગ્યા સુધીમાં જ કલ્યાણપુર તાલુકામાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ચૂર, દુધિયા, ટંકારિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે વરસ્યો ધોધમાર વરસાદ. કલ્યાણપુરના લાંબા ગામે રસ્તા પરથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તો ભારે વરસાદને પગલે લાંબા હર્ષદ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ટ્રેક્ટરના ટાયર ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર ફરી વળ્યું. ધોધમાર વરસાદથી સ્થાનિક નદી નાળા પણ છલકાયા. ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ. દ્વારકાના ભાટિયા ગામમાં પણ ધોધમાર વરસાદ. 2 થી 2.5 ઇંચ ધોધમાર વરસાદથી ભાટિયા ગામની બજારોમાં વરસાદી પાણી ભરાયા. બજારોમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો.